નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં છો? વરસાદનો મોસમ છે અને એક સરસ મજાનું વિડીયો બનાવું એવો વિચાર આવ્યો છે. કેટલાક વિચારો છે જે આપની સમક્ષ હું પ્રસ્તુત કરવા માંગુ છું. ટોપિક છે થોભો નહીં, ઝડપ કરો. તક એવી વસ્તુ છે મિત્રો કે જેનો આપણે ઉપયોગ ન કરીએ તો આપત્તિ આવી જાય છે. એટલે તાત્કાલિક જે કાંઈ મળ્યું હોય, આપણા પર કશું જ ન હોય તો આપણે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. આપણે એવો ઉદ્યોગ પસંદ કરવો જોઈએ કે એ ઉદ્યોગની અંદર આપણે પૈસાને મહત્વ નહીં આપવું જોઈએ. કીર્તિને પણ મહત્વ નહીં આપવું જોઈએ કે પ્રસિદ્ધિને પણ મહત્વ નહીં આપવું જોઈએ. પણ આપણી અંદર જે શક્તિ છે એ શક્તિઓ કઈ રીતના બહાર આવે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ શક્તિને મહત્વ આપવું જોઈએ. અને આપણી અંદર એક મર્દાનગીનો ગુણ આવે. એ મર્દાનગીના ગુણ દ્વારા જે કાર્ય હોય તો એ કાર્યને આપણે કરી શકીએ કે એ કાર્ય આપણે એવી રીતના કરીએ કે આપણી અંદર જે મર્દાનગીના ગુણો આવે. આપણે એવું પણ નહીં સમજવું જોઈએ કે એનાથી આપણને પૈસા જ મળવું જોઈએ. પણ મહત્વનું એ રાખવું જોઈએ, એક થીમ્સ રાખવું જોઈએ કે મર્દાનગી. એટલે એનાથી શું કે એનાથી આપણને આનંદ આવશે, ખુશી મળશે અને કાર્ય કરવાનો એક મોકો મળશે. અને કેટલીક વાર એવું બને છે કે આપણા પર ઉદ્યોગો હોતા નથી કે કામ હોતું નથી, ત્યારે આપણને જે કાંઈ પણ કામ મળે તો એ કામ આપણે લઈ લેવું જોઈએ. એટલે આપણે મહત્વ સમયને પણ આપવું જોઈએ. કેટલાક વ્યક્તિઓ તો સમયને એવી રીતના માને છે કે આવતીકાલે કરીશ, પણ આવતીકાલ એ તો શૈતાનનું સૂત્ર છે. એટલે જે કાંઈ થઈ શકે એ વર્તમાનમાં જ આપણે કરવું જોઈએ, અભી હાલમાં જ કરવું જોઈએ, તાત્કાલિકમાં જ કરવું જોઈએ. અને કેટલાક મહાન ચરિત્રોને આપણે જોઈએ તો એની અંદર જે સમયની પાલનતા એમની ઘણી બધી હોય છે. તેઓ હરેક કાર્ય પોતાના સમય સાથે કરતા હોય છે. દાખલા તરીકે આપણે વિચારીએ તો એક પાઠશાળા છે, તો એક પાઠશાળાની અંદર ઘંટ વાગે છે તો એક એનો સમય હોય છે, નિશ્ચિત સમય હોય છે કે પ્રથમ ઘંટ વાગે એટલે એ એક સમય પાલનતા સૂચવે છે. એ રીતના તો સમયનું આપણે એ રીતના આયોજન કરવું જોઈએ. જો આપણે સમયનું ચોક્કસ રીતના આયોજન કરી શકીએ તો આપણે કોઈ બી કાર્ય આપણા હાથમાં લીધું હોય તો એની પરિપૂર્ણતા આપણે લાવી શકીએ. સમયનું ખૂબ જ મહત્વ હોય છે. દોસ્તો, જો આપણે સમય સાથે ચાલીએ તો એનું મહત્વ ઘણું બધું છે. જે રીતના આપણે સવારે વહેલા ઉઠીએ અને આપણા દિવસની જે આયોજન કરીએ અને એ રીતના આપણે ક્રમિકતાથી આપણો દિવસ પસાર કરીએ તો ચોક્કસ આપણે કોઈ પણ કામ હોય ફતેહની દિશાની તરફ આપણે આગળ વધી શકીએ છીએ. હવે મહાન ચરિત્રોનો તો આપણે વિચાર કરીએ તો એ લોકો અંધારાની અંદર જ ઉઠી જતા હતા અને એ લોકો દિવસના મોડે સુધી કામ કરતા હતા. કહેવાનો મતલબ એમ કે એ લોકો દિવસને લાંબો બનાવી દેતા હતા. જેઓ બહાના બનાવવામાં હોશિયાર હોય ને તેઓ ખરેખર આપણને ખબર પડી જાય છે કે જે બહાના બનાવવામાં હોશિયાર હોય એ કશા કામમાં એ લોકો હોશિયાર હોતા નથી. એટલે સમયની બલિહારી. જો સમય સાથે જો આપણે ચાલીએ તો ચોક્કસથી આપણે આપણા હાથમાં જે લીધેલું કાર્ય છે તો એનું એક આયોજન કરીને, અને બીજું કે એમાં આપણે ઝડપ લાવી શકીએ. જો આપણે ઝડપ લાવી શકીએ
તો એક પ્રકારની આપણી અંદર એક શાખ બંધાય છે અને એનાથી આપણી અંદર લોહી પણ આપણું પરિભ્રમણ તે રીતના થાય છે અને એક પ્રકારનું કાર્ય પ્રત્યેનું આપણને કાર્ય કરવાનો એક હલકો ભાવ ઉત્પન્ન થાય છે અંદરથી, જે આપણા માટે એક સારી બાબત કહેવાય. એટલે થોભો નહીં પણ ઝડપ કરો, એટલે એ રીતના આપણે આગળ વધી શકીએ. તો એક આ નાનો મોટો વિડીયો હતો દોસ્તો, જે આપ સમક્ષ લાવવાનો મારો પ્રયાસ એટલો જ હતો કે કેટલીક વાર એવું બને છે કે અમુક શ્રેષ્ઠ એટલે કે બેસ્ટ ટાઈમ હોય છે કે વર્ષોથી આપણે જેનો ઇંતજાર કરતા હોઈએ છીએ, ઘણો બધો ઇંતજાર કરતા તો પણ એ ઘડી આવી જતી હોય છે. તો એમાં આપણે બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય તો એક અમુક 5 મિનિટો કે પછી અમુક સમય જે આપણા માટે બેસ્ટ હોય છે તો એને આપણે ન્યાય આપવાનો હોય છે. તો એ આપણા માટે ઘણો જ કિંમતી હોય છે. તો એના માટે આપણે પહેલેથી ખરેખર એક પ્રકારનું રિયાઝ કરવું જોઈએ. એ સમય નહીં વેડફાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો એક આપ સમક્ષ આ નાનો વિડીયો લાવવાનો મેં પ્રયત્ન કર્યો છે દોસ્તો. તો બસ આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. થેન્ક યુ.